સુરદાસજીના તો પ્રસંગમાં આવે છે ને કે પોતાનો નિર્વાહ કરવા કુટિયા બાંધીને રહેતા અને એક વ્રજવાસીના બાળકને સાથે રાખ્યો, જેથી એમના દૈનિક કાર્યમાં એમને મદદ રહે. અને રોજ જયારે પ્રસાદ લેવા બેસે ત્યારે આ વ્રજવાસીનો બાળક રોજ જલનો લોટો ભરીને પાતળ કરીને મૂકી જાય. આજે સુરદાસ પ્રસાદ લેવા બેઠા છે. કોળીઓ મોઢામાં મૂક્યો અને કોળીઓ ગળામાં. એવો અટક્યો, આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા, પ્રાણ છૂટી જાય એવી અવસ્થા થઈ ગઈ. આસપાસ ફાફા મારે છે પણ ક્યાંય જલનો લોટો દેખાતો નથી. અરે આજે ગોપાલ જલનો લોટો જ મૂકવાનું ભૂલી ગયો. વ્રજવાસીના બાળકનું નામ ગોપાલ હતું. આજે ઉતાવળમાં આવેલો, પાતળ તો કરી પણ જલ ભરવાનું મૂકી ગયો અને ચારે બાજુ આ ફાફા મારે સુરદાસજી, હાથમાં કોઈ જલ આવતું નથી. કોળીઓ એવો અટક્યો છે, ન રહેવાયું. ત્યારે સુરદાસજીએ બૂમ પાડી આ વ્રજવાસીના બાળકને, ગોપાલ ગોપાલ. એ બાળકે તો ન સાંભળ્યું પણ શ્રીજીએ સાંભળ્યું. પોતાની સોનાની જાળી લઈને શ્રીજી દોડે. ભાગતા 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 પધાર્યા અને સુરદાસજીને નિકટ રાખી દીધી. કહ્યું, લો આ જલ. અને સુરદાસને તો એવું કોળીઓ અટક્યો છે, લઈ અને પીવા લાગ્યા. 2 ઘૂંટડા પીધા પછી હાથનો સ્પર્શ કંઈક જુદો લાગ્યો અને થયો, આ મારી લોટી નથી, આ તો શ્રીનાથજીની જાળી લાગી છે. અરે ગોપાલ, આ તું ક્યાંથી લઈને આવ્યો? ત્યારે શ્રીજી બોલ્યા, આજે આ ગોપાલ નથી, આજે તો પર્વત પરનો ગોપાલ તમારી પાસે આવ્યો. એવી સુરદાસજી પર કૃપા કરી. અને સુરદાસજીનો તો એવો મનોરથ હતો કે 1.25 લાખ પદ રચવા. પણ થયું, હવે આયુ થવા આવી છે. 1.25 લાખ પદ રચવાનો મનોરથ કેમ પૂરો થશે? અને ત્યારે શ્રીજી કહેવાય છે કે 25,000 પદ એ શ્રીનાથજીએ રચ્યા છે. કારણ કે સુરદાસજીની છાપ સુરદાસ, સૂરજદાસ એ છાપની છે. પણ જે કીર્તન સૂર શ્યામ નામથી છે એ બધા શ્રીનાથજીએ રચેલા છે. સુરદાસ, તારો મનોરથ તો ક્યારનો પૂરો થઈ ગયો. જો જઈને તપાસ કર. અને ખબર પડી કે 1.25 લાખ પદો રચાઈ ચુક્યા છે. એ 25,000 પદો સૂર શ્યામ છાપથી સ્વયં શ્રીજીએ રચ્યા છે. સુરદાસ પર એવી કૃપા. અનેક પ્રસંગો સુરદાસજીના તો જીવન ચરિત્રના કેટલા પ્રસંગો કે જેમાં શ્રીનાથજીની વિશેષ કૃપા સુરદાસ પર થઈ છે. એ પણ પ્રસંગ કહેવાય છે કે એકાદશીની રાત્રિએ જતા હતા સુરદાસ અને લાકડીના ટેકે ટેકે જાય છે ને કૂવો ખુલ્લો છે. થયું કે હમણાં પડશે. શ્રીનાથજીને ચિંતા થઈને આવ્યા શ્રીનાથજી બાબા અને છેડો પકડી લીધો લાકડી અને બીજે રસ્તે વાળી દીધા. આગળનો છેડો શ્રીજીએ પકડ્યો છે ને પાછળનો છેડો સુરદાસજીએ પકડ્યો છે. સુરદાસને થયું કે આટલા અડધી રાતના આ રીતે મારી લાકડી પકડીને રસ્તો વાળે, આ કોઈ સાધારણ નહીં હોય, ચોક્કસ ઠાકોરજી લાગે છે. અને જો પ્રભુ છે તો આજે મોકો મળ્યો છે, લાવ એમનો હાથ પકડી લો. सुरदास जी को विचार आया कि लाओ प्रभु का हाथ पकड़ लो. धीरे धीरे लकड़ी पे हाथ आगे बढ़ाते 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 जहां प्रभु का हाथ पकड़ने गए और प्रभु तो हाथ छुड़ा के भागे. तब सूरदास बोले कि भैया छुड़ाए जात हो निर्बल जानी मोहे, अगर हृदय छुड़ा के भाग सको तो मर्द बखाओ तो है. हाथ छुड़ा के तो भाग सकते हो आप, चंचल हो, चपल हो, बालक हो, मैं वृद्ध हूं, पर आपकी भी ताकत नहीं है कि आप मेरे हृदय को छुड़ा कर भाग सको. ये ताकत तो प्रभु में ही नहीं होती कि भक्तों ना हृदय माथी भागे. तो भक्त तो बांधी पिए तो है नैनन ही में राखो, एक रोम की छवि पर जगत वार सब नाखो. यही तो बात है, भक्त को भगवान मुक्त करता है और भक्त भगवान को बद्ध करता है. यही भक्ति की आनंद है, यही प्रक्रिया है. भक्ति मार्ग में भगवान भक्त ने मुक्त करी दे ने कोई बंधन ना रहे, न संसार ना, न धर्म ना, न नियम ना, बधामाथी मुक्त करी दे, सर्वतंत्र स्वतंत्र. अरे એ જ ભક્ત જેને સ્વતંત્ર બનાવ્યો છે ભગવાને, એ ભગવાનને પરતંત્ર કરી નાખે કે ભગવાનને એના વગર ન ચાલે. આ ભક્તિ માર્ગની મજા, આ ભક્તિ માર્ગનો આનંદ કે પ્રભુ એક ક્ષણ વાર્તા સાહિત્યમાં તો જો પેલા માજીને ઘરની બહાર ઠાકોરજી ના જવા દે. શાક લેવાય જવું હોય તો બારણું ખોલીને બૂમ પાડે, અરે ભૈયા જલ્દી વાપસ આ.
એને ક્ષણ બહાર ન જવાય. પ્રભુ એક ક્ષણ એના વગર ન રહે. એટલે ભક્ત સ્વતંત્ર ને ભગવાન ભક્તને પરાજિત થઈ જાય. ये आनंद भक्ति मार्ग का है. सूरदास जी पर अनेक प्रकार की कृपा प्रभु ने की है. कृष्णदास अधिकारी का प्रसंग आया. यहां पूरणमल क्षत्रिय धन कमाकर वापस आए हैं और कहा पुनः मंदिर का निर्माण प्रारंभ हो. और सुंदर मंदिर सिद्ध हो रहा है. पर ये मंदिर की व्यवस्था कैसे करनी? कृष्णदास अधिकारी. અને કૃષ્ણદાસ અધિકારી ગુજરાત શરણે આવ્યા. સાચું નાનપણથી સત્યવાદી હતા અને એમના પિતા જયારે વણઝારાઓ ગામમાં રોકાયા તો એમનું ધન લઈ લીધું ચોરીને. જાણી ગયા કૃષ્ણદાસ. રાજાને ફરિયાદ પોતે કરી કે આ ચોરી બીજા કોઈએ નહીં, મારા પિતાએ કરાવી. પિતાને આવ્યો ક્રોધ. કહ્યું તું ઘર છોડી નીકળી ગયા. આવ્યા છે વ્રજમાં. સમાચાર મળ્યા કે અહીંયા દેવદમન શ્રીનાથ પ્રગટ થયા છે. દર્શન કરવાની લાલસા થઈ અને ત્યાં આવ્યા અને મહાપ્રભુજીના દર્શન થયા. મહાપ્રભુજી સ્વીકાર કર્યા કે જાઓ સ્નાન કરીને આવો, અમે તમને બ્રહ્મ સંબંધ કરાવીશું. હાથમાં તુલસી દલ આપી કૃષ્ણદાસ અધિકારીને બ્રહ્મ સંબંધ કરાવ્યો. અને ત્યારે કૃષ્ણદાસને એમ થયું કે મારા જેવો અપરાધી પાપી અનેક દોષોથી ભરેલો અને એના ઉપર શ્રી વલ્લભની આવી કરુણા. કીર્તન રચ્યું શ્રી વલ્લભ પતિત ઉદ્ધારણ જાણ. પતિત ઉદ્ધારણ જાણો વલ્લભ પતિત ઉદ્ધારણ જાણો પતિત ઉદ્ધારણ જાણો વલ્લભ પતિત ઉદ્ધારણ જાણો શરણ લેત લીલા દર્શાવત શરણ લેત લીલા દર્શાવત કાપર ધરત ગોવર્ધન રામો કાપર ધરત ગોવર્ધન રામો પતિત ઉદ્ધારણ જાણો. શરણ લેત લીલા દર્શાવ. મહાપ્રભુજીને શરણે લે, એને લીલામાં મોકલે નહીં. એ જ્યાં હોય ત્યાં લીલા પ્રગટ થઈ જાય. એક છે સાધારણ ગુરુ, બીજા છે પુષ્ટિ ગુરુ. બંનેમાં ફરક એ, સાધારણ ગુરુ શરણે લે તો માણસ મર્યા પછી ભગવાનના ધામમાં જાય. પણ પુષ્ટિ ગુરુ શ્રી વલ્લભ એવા છે, મર્યા પછી ભગવાનનું ધામ નહીં, એ જ્યાં હોય ત્યાં એને નંદાલયનું સુખ મહાપ્રભુ જાય. સાધન વ્રથા કરત દીન ખોવત સાધન વ્રથા કરત દીન ખોવત શ્રી વલ્લભ તો રૂપન જાણ. અને સાધન કરીને કેમ સમય ખોવો છો? વિદ્યમાન આનંદ કદી ચલત ક્यों અપાથે? જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. બીજા કોઈ સાધન ન થાય તો એક શ્રી વલ્લભના ચરણ પકડી લો, તમારા બધા સાધન વલ્લભ કર્યા. જાગી કૃપા કટાક્ષ સકલ ફલ જાગી કૃપા કટાક્ષ સકલ ફલ કૃષ્ણદાસ તીનો જન્મ માનો કૃષ્ણદાસ તીનો જન્મ માનો
બાંધકામ ચાલી રહ્યું છે. કૃષ્ણદાસ અધિકારીને શરણે લીધા છે અને કહ્યું, ભીતરની સેવા માટે રામદાસ આદિ છે, તમે બહારનો વહીવટ સંભાળો. જે પણ ઠાકોરજીની સામગ્રી આવે, જે ભેટ આવે, બધું કુશળતાપૂર્વક થાય એનું ધ્યાન રાખજો. અને કૃષ્ણદાસ અધિકારી કહે, શ્રીજીની તો જે સેવા મળે મારું પરમ સૌભાગ્ય છે. અને શ્રીજીના વહીવટનો અધિકાર શ્રી કૃષ્ણદાસ અધિકારીને મહાપ્રભુજી આપે છે. અહીંયા સમય વીતી રહ્યો છે. શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર દક્ષિણા કરી રહ્યા છે. પ્રદક્ષિણા કરતા કરતા અડેલમાં શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. અને સમય વીત્યો 3 વર્ષ બાદ આ પોષ નવમે સૌભાગ્ય સુંદરી મણી આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી. આપણે શ્રીનાથજી ચરિત્રનો એક અંગ છે. કારણ કે જયારે મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા અને વિઠ્ઠોબાજી પધાર્યા સામે મળવા માટે અને કહ્યું, આપ મને વચન આપો, આપની પાસે હું કંઈક માંગવા માંગુ છું. કહ્યું કે આપ આજ્ઞા કરો, આપે માંગવાનું શું હોય? એમ નહીં, હાથમાં હાથ મૂકીને હે શ્રી વલ્લભ વચન આપો. અને મહાપ્રભુજી હાથમાં હાથ મૂક્યો તો આપણને થાય શું, પંઢરપુરના વિઠ્ઠોબાજી પધાર્યા. પણ વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. ત્યાં શબ્દ વાપર્યો છે કે જ્યારે વિઠ્ઠોબાજી વચન માંગવા ગયા ત્યારે ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા. અને શ્રીનાથજી પ્રગટ તો વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું. કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા. સ્વયં શ્રીનાથજી ત્યાં વિઠ્ઠોબાજી પાસે પ્રગટ થયા અને શ્રીજીના હાથમાં હાથ મૂકીને વચન આપ્યું કે હું કર વિવાહ બહુ રૂપ દિખાવો, અપનો નામ સુવર્ણ કો ધરાવો, કે આપ વિવાહ કરો અને આપના ઘરે હું બાળક બનીને આવું. અક્કાજી ના કુખમાં બાળક છે. નવનીતલાલને પલ્લો ઝુલાવી રહ્યા છે અને જોઈએ તો કિલક 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 નવનીતલાલ હસી રહ્યા છે. આઈને મહાપ્રભુજીને કહ્યું કે આજે પલ્લું ઝુલાવતા નવનીતલાલ બહુ પ્રસન્ન થઈને સ્મિત કરી રહ્યા હતા. ત્યારે મહાપ્રભુજી કહ્યું, એટલા માટે સ્મિત કરતા હતા કે એ જ નવનીતલાલ આપને ત્યાં બાલક બનીને પ્રગટ થવાના છે. પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કી દાસના. અને નોમનો પરમ પાવન દિવસ આવ્યો. ચારે બાજુ આનંદ કિલ્લોલ થઈ રહ્યા છે. અને અહીંયા એક બટુક નામનો સંન્યાસી, એની પાસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે, અહીંયા બિરાજે છે. અને વિઠ્ઠલનાથજીનું એ સ્વરૂપ એની પાસે બિરાજતું ને એ સમયે એ વિઠ્ઠલનાથજીના સ્વરૂપે કહ્યું કે હમણાં ને હમણાં મને મહાપ્રભુજીને ત્યાં પધરાવ્યા. અને આ બટુક સંન્યાસી વિઠ્ઠલનાથજીના સ્વરૂપને લઈને આવ્યો અને મહાપ્રભુજીની ગોદમાં સ્વરૂપ આપ્યું ને કહ્યું, ભગવત સ્વરૂપે આજ્ઞા કરી છે કે હું આપને ત્યાં પધરાવું. એટલામાં જ એક દાસી દોડતી દોડતી આવીને કહેવા લાગી, મહારાજ બધાઈ હૈ, બધાઈ હૈ, બધાઈ હૈ. અરે કા ભયો, આપકે વહાં લાલન કો પ્રાગટ है. અને મહાપ્રભુજી પ્રસન્ન થઈ ગયા. મારા ઘરે ઠાકોરજી બે સ્વરૂપે પધાર્યા. એક તો વિઠ્ઠલનાથજી સ્વરૂપે સેવા લેવા અને બાલક સ્વરૂપે સેવા કરવા. એટલે હું મારા બાળકનું નામ વિઠ્ઠલનાથ રાખું. શ્રી વલ્લભ ને દ્વારે આનંદ અપારે પ્રગટ્યા શ્રી કલ્યાણજી.